કે ના ના યાર આટલું બધું એમ. પછી બેનના મેં એમ કીધું, અરે મેં કીધું બેન એમાં મજૂરી ક્યાં કરવાની હતી, ભાઈને કીધું તો નાખી દે. મેં એટલો બધો મારો ભાઈ નથી ઓલો. મેં કીધું તો કે ના ના ભાઈ કે એવી નથી, કે તમે 7 મહિના કે મહેનત કરી છે ને, કે આપણે કે કોઈની મહેનત એમનામ ના લેવાય, કે અને કે કોઈનો ઉપકાર કે માથે ન રહેવો જોઈએ. કે અત્યારે વોટ્સએપમાં 1000 માણસો છે, એમાં છોકરા જો કેટલા એવા તમે મેસેજ તમે જોવો ને બધા કર્યા હતા ને કે અમારે આમ એ બેને રહ્યા ને મને ભલે એને મજૂરી કરી ગમે એ કરી, તમારા મોટામાં પૈસા રહ્યા ને ઘા કર્યા અને PDF મોકલો વટ થઈ કીધું. સમજાણ? આવું હોવું જોઈએ, ઈમાનદારી હોવી જોઈએ યાર. એમનામ કાંઈ ન થાય. તમને નોકરી મળી રહી તો શું કામ નહીં કયો? ઈમાનદારી તમારે આમ ન હોય તો, અને તમારે આમ શું કહેવાય એટીટ્યુડ ન હોય, તમારા સેલ્ફ એની કોણ તો કાંઈ વાંધો ને. એ બેનને યાદ કરીને આંખમાં આવડા આવી ગયા યાર. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો ઘણાની અલગ અલગ કમેન્ટ હતી વોટ્સએપમાં, કેમ કે આપણે વોટ્સએપમાં ઓલરેડી 1200 ફ્રેન્ડ કમિંગ સૂન છે હવે. તો બધાની અલગ અલગ કમેન્ટ હતી. હું તમને થોડીક વાત કરું, થોડીક એ કમેન્ટ ઉપર વાત. તો એક બે ભાઈની એવી કમેન્ટ હતી, અરુણભાઈ આપણે PDF જે તમે વાયરલ કરીએ એ કેટલા લોકોએ PDF લીધી. તો એ ભાઈનું કહેવાય એવું માંગીશ કે ભાઈ તમને નહીં ખબર હોય માહોલની, એકચ્યુઅલીમાં PDF આપણે કોઈને નથી લીધી એમ કહો. લગભગ ગુજરાતમાં બધા ગ્રુપમાં બધા ફરે છે, પણ ઘણા એવા હોય મારી જેવા પસાદ કે એના જેવા મળી ના હોય. કેમ કે આપણે એક બુકની PDF બનાવી છે, આપણે બુક જ બનાવી છે, સમજી લો ને. જો આ નવા એવાની ખબર ના હોય, જો આવી બુક આપણે બનાવીએ 285 પેજ ટોટલ છે, અને કોન્સ્ટેબલ પાર્ટ બી મોસ્ટ ઓફ બધવામાં આવે IMP કવર આપણે કરી લીધો છે. 7 મહિના મહેનત કરી બનાવ્યો છે, પણ લોકોએ કદર ઘણે ન કરી. ઘણા કેવું કર્યું, તમે વોટ્સએપમાં ન હોય ને તમને ન ખબર હોય, વોટ્સએપમાં કેવું કર્યું, ઘણા લોકોએ PDF લઈ ગયા, ઘણા હાથે દિલથી લઈ ગયા. આપણે હાથે દિલથી આપી પણ સમથિંગ 400 માણસ PDF આપણે આપી, 400 પ્લસ માણસ PDF આપણે આપી, એમાં સમથિંગ 200 માણસ પૈસા આપણને આપ્યા, અને 200 માણસ એમનામ લઈ ગયા. અને આની પ્રાઇસ છે 149 રૂપિયા. હવે 200 માણસ જે લઈ ગયા પછી તો પૈસા દઈને લઈ ગયા. 200 માણસ એવા હતા કે જે એમનામ લઈ ગયા, કેટલા એમાં. પણ એ એમનામ ને ટૂંકમાં આપણે એને શું કહેવાય, આમ તમે સમજો ને કે આપણે પ્રેમથી આપી છે, અને એ લોકોને એવી પરિસ્થિતિ હતા એટલે એને એમનામ લઈ ગયા ટૂંકમાં. પણ મારો કહેવાનું એવું છે કે બધાય સારા ન હોય. કોક તો એવું હોય કે જેને ખબર ન હોય કે આ PDF આપણે અરુણભાઈ આ રીતના મહેનત કરી બનાવી છે, એ કોઈ ગ્રુપમાં ના નખાય, વાત ના કરે. કેમ કે ઘણા આપણા કે SS આવ્યા, લગભગ સમથિંગ 12 થી 13 ગ્રુપના SS આપણામાં આવ્યા છે, કે જેઓ PDF બાબતે ચર્ચા થઈ રહી છે બધા ગ્રુપમાં. 20,000 છોકરા ગ્રુપમાં જોડાયેલા છે, એમાં આપણી ચર્ચા થઈ રહી છે. પણ આપણે કાંઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તમે આપણે એક PDF આગળ લઈ ગયા, ભલે ગ્રુપમાં નાખી ગમે ના નાખી હોય. પણ મારું એવું કહેવાનું હતું, કોકની મહેનત છે જોવી પડે, અને એ રીતના ટૂંકમાં રજડાવાય નહીં કોઈ PDF ને. એમ આપણે મહેનત કરીને બનાવી છે. અને બીજા નંબરમાં કે આપણે એની ટૂંકમાં પરિસ્થિતિ જોઈને હેલ્પ કરી હોય, પણ આપણને ના ખબર હોય કે એ લોકો આવું છે. અને ખરેખર હું પણ એમ પણ ના કહી શકું કે એને કરી હોય, અથવા કોઈ શું કહેવાય પૈસા લઈને લઈ ગયા હોય એને પણ કર્યું હોય, કોઈ કહી શકાય નહીં. પણ કાંઈ વાંધો નહીં, બધા વાંચિત છે ને, આપણે કોઈથી જેથી કંઈ પ્રોબ્લેમ નથી. હું તમને ખાલી શોર્ટકટમાં વાત કહું થોડીક. મને લગભગ જ્યારે આપણે આજે GCA વાળા રહ્યા ને બુક બહાર પાડી બધી, એ બંધારણની ને સાયન્સની બુક બહાર પડી, એમાં બહુ જ ભૂલ બધી આવી હતી. તમે જુઓ ને ત્યારે પડી પડે બધા PDF ભૂલની ગોતવા માટે, આ PDF ગોતવા માટે પ્લસ. અને એમાં થોડુંક એ લોકોને લોચા રહી ગયા. લોચો કેવો તો ખબર ઘણા રફ પેજ બહુ જ આવતા હતા. તમે જુઓ ને 5 પેજ રહ્યા ને હા વ્હાઈટ હોય, એ રીતના લગભગ સમથિંગ ઘણા ફ્રેન્ડોને એ પ્રોબ્લેમ હતી. એક બેન છે રાજકોટના, હું નામ તમને નહીં દઉં, એ બેન રાજકોટમાં, એ પછી મારી વાત નથી થઈ મને, હું ભૂલી ગયો છું કે બેન ગયા હતા. કેમ કે ઘણા ફ્રેન્ડો આપણે બેનો આપણી ભેગા લગભગ 200 પ્લસ હશે. હવે એમાં એક હતા ને, એમને મને મેસેજ કર્યો એ કે ભાઈ તમને કેટલું ધન્યવાદ મારે કહેવો. મેં મારી બાકી ફ્રેન્ડ છે એને મેં મેસેજ કે 15 દિવસથી કરું છું, એટલે 15 દિવસ 8 દિવસથી કે મેસેજ તમને એને કરું છું, કે અહીંયા 8 દિવસથી એક ધારી મેસેજ કરું છું, એને મને PDF મોકલીને એના બુક છે, તમારા બુક રહી સાયન્સની બુક એમની આગળ છે, એ બુકની PDF બનાવીને મને ન મોકલી. એને કાંઈ ધંધો નથી કે વાંચ્યા સિવાય કે. તો એ કેવડે 20 પેજના એને મને PDF બનાવી નહીં. GCA ની બુકની વાત કરું, સાયન્સની જે રફ પેજ આવ્યા હતા ને, વ્હાઈટ પેજ આવ્યા હતા, બ્લડ થઈ ગયું હતું વાંચવું. તે કે મને PDF ના મોકલી કે, અને કે તમને મેસેજ કર્યો અને તમે એમ કીધું કે 3 દિવસની અંદર તમને PDF મળી જશે. મને મેસેજ આવ્યો તો મેં કીધું 3 દિવસ કમો, 3 દિવસમાં હું ટાઈમ કાઢીને મારી રીતે બની તમને નાખી દઈશ. કે મેં ઓલરેડી મેસેજ એટલા વોટ્સએપમાં હોય બધાને રિસ્પોન્સ દો, અને પ્લસ કે PDF બનાવી. આ તો મેં તમે 15-20 પેજ કહો, પ્લસ એમને વ્હાઈટ પેજના મને ફોટા મોકલાવ કે જે ઓલા બ્લડ થઈ ગયા કે ભાઈ જો આવા આવ્યા. પછી મેં બનાવીને મોકલી. તમને એમને બહુ ધન્યવાદ દીધો કે ખરેખર અરુણભાઈ કે તમે એક તો સોશિયલ મીડિયામાં છો, તમે તૈયારી કરો છો અને આટલું બધું હેન્ડલ કરો છો, તોય પણ તમે PDF બનાવીને મોકલી, બહુ તમારો ધન્યવાદ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારી પ્રોબ્લેમ હતી આપણે સોલ્વ કરી. એવા લગભગ મેં 3 થી 4 માણસ કેસ સોલ્વ કર્યા. સમજણ? હવે હું તમને ચેલેન્જ મારીને દઉં છું, તમે તમારો કોઈ ફ્રેન્ડ હોય એને ખાલી કહેવાનું તમારે કે ભાઈ મારા PDF આ જોઈશ, આ આટલી બુક છે અને આ બુકમાં એટલા પેજ છે, એના PDF બનતા સુધી 99% નહીં મોકલે. હું તમને ચેલેન્જ મારી દઉં, 99% નહીં. હા ભાઈ મોકલો, એક ફોને નહીં મોકલે. હું તમને લખીને કહી દઉં, એક ફોને નહીં મોકલે.
એક વખત એવા હોય પણ બાકી નહીં મોકલે. તમે જયારે મોકલે ને તમારે વોટ્સએપમાં મેસેજ કરજો, ડેડી મને વોટ્સએપ નંબર તમને દેખાઈ દઉં ને, વોટ્સએપમાં મેસેજ કરજો ભાઈ અમારે આમ થયું, પણ મનતા સુધી ન થાય, સમજાણ. એટલે આપણે એ રીતના બધાની હેલ્પ કરી છે. આપણે 3 મહિના બધાને વોટ્સએપમાં હેલ્પ કરીશ ફૂલ. આપણે અત્યારે 1200 ફ્રેન્ડો છે અંદર વોટ્સએપમાં, ટૂંકમાં ગ્રુપ નથી આપણે વોટ્સએપ એપ્લિકેશનનું છે એમના, એમાં 1200 ફ્રેન્ડ છે. આપણે બધાને ફૂલ હેલ્પ કરીશ. અત્યારે હું એક મિત્ર એવો નહીં હેલ્પ કરી હોય આપણે બધી ફૂલ. હું મારી જે ઓલી શું કહેવાય મારી એપ્લિકેશન છે ને, એપ્લિકેશન હું કેટલે હું કોઈને ઓળખતો ને તો હું બધે લોગિન મારા મોકલી દઉં બધે. કોઈ અમારા નથી લોગિન મને કહે મારે લોગિન જોઈએ લોગિન મોકલી દઉં કે ભાઈ મને પછી આ તારું કામ પતાવે એટલે મને તું દઈ દેજે. આ રીતના બધાને ફૂલ હેલ્પ કરીશ આપણે, ખરેખર દિલથી હેલ્પ કરીશ. અને વોટ્સએપ આ બધાને ખબર જ છે કે આપણે કેટલી બધી હેલ્પ કરી. અને પૈસા લીધા છે હું કે મહેનત ના લીધા છે, 7 મહિના બહુ ઘણી મહેનત કરી છે. કોઈ બી માણસ હોય, ગમે સ્ટુડન્ટ હોય, ગમે સ્ટુડન્ટ તમને માની લો, અથવા કોઈ જોબ કરતો હોય 30 વર્ષનો હોય અથવા 25 વર્ષનો, ગમે માણસ ગમે તૈયારીમાં અત્યારે ઉતરો હોય તો ઓલરેડી 8 મહિના થઈ ગયા મારા. 8 મહિના પણ પૂરા થશે. આ 4 દિવસ રહ્યા છે 8 મહિના પૂરા થવા. 8 મહિના એક સતત એક રૂમમાં મહેનત કરું. માની લો કે ગમે માણસ હોય છોકરો 8 મહિને બહાર જોબ કરે, 10,000 સેલેરી કરો તો 70,000 રૂપિયા, તો 149 રૂપિયા આપણે પે ન કરીએ કે ડાયરેક્ટ કઈ ગધરા જેવી મહેનત કરવાની, ડાયરેક્ટ બુક મળી જાય સારી વ્યવસ્થિત. અને એકદમ જે હવે આપણે 7 મહિનામાં બનાવીએ છીએ, કઈ 3 મહિનામાં નહીં બનાવી દે આપણી જેવી. 3 મહિના મહેનત બને જ નહીં આપણી જેવી બુક, કેમ કે આપણે 7 મહિને મહેનત કરી બનાવી છે, વ્યવસ્થિત કન્ટેન્ટ બધું ભેગું કરી બનાવી છે. અને ત્રણ શું કહેવાય એકેડમીના સિલેબસ યુઝ કર્યા છે આપણે. એમ નામ તો આપણે બની નથી, આખી જીસીઆરટી કવર કરી છે. એ રીતે વ્યવસ્થિત આપણે બનાવી છે. એ લોકો 3 મહિનામાં ન બનાવી શકે. અને જો 149 રૂપિયા અને એ પીડીએફ કેવી, હું એકને પીડીએફ દઉં, એ પીડીએફ મજા આવે ને એટલે મોકલાઈ. તો માની લો કે 149 રૂપિયા તો 200 માણસ નથી થયા. તો મને રહ્યો ને તમે એસએસ મારે તમને બધા બતાવવા નથી, એસએસ મારા બધું ગ્રુપમાં રાખ પીડ્યું ટોટલી વસ્તુ તમને દેખાડે. તમે એમ કે વરુણભાઈ તમે દાનવી કહો, કેટલા લોકોને એવા મેસેજ હતા 149 રૂપિયા. માની લો તમારા હું એટલો પછાત વિસ્તારમાં રહું છું ને કે હું એમ કહું છું હું સુરનગર જિલ્લામાં છું, બિલોંગ કરું છું. આ મારો વિસ્તાર એટલો પછાત છે ને કે વાત ના પૂછો, બધા લગભગ આગળ છો. તો મારા અહીંયા 2-5 ફ્રેન્ડ મારા તૈયારી કરે છે, 5 ફ્રેન્ડો તૈયારી કરે. એટલે તમારે 1000 રૂપિયાની વસ્તુ લેવી હોય તો બધા ભેગા થઈને લઈ લે. હું એટલી કહું છું એમ બધા લઈ તો તમે 149 રૂપિયા તમારા ફ્રેન્ડો બાજુમાં હોય ને તે કોઈને કોઈ તમારા 1-2 ફ્રેન્ડો તો ગમે એવા લોકેશનમાં હોય. અત્યારના આ પોલીસની ભરતીમાં હું એવું નથી માનતો કોઈ ગામમાંથી 2-3 ફ્રેન્ડો ન તૈયાર કરતા. આપણે લોક લખીને કહી દેવું, લગભગ 2-3 તો હોય જ તે. એટલે અથવા જ્ઞાન હોય અથવા બારે ફ્રેન્ડ તો હોય ને, કોઈ કોલેજમાં ફ્રેન્ડ હોય, કોઈ 12 પાસ થાય એ પછી ફ્રેન્ડ હોય, તો તમે સર્કલ થઈને 3 માણસ થઈને એક પીડીએફ નો લઈ 50-50 રૂપિયા કાઢી. એમાં તમને શું કહેવાય નવા નો એવા તમારે મેસેજ કરવા પડે વોટ્સએપ. મહેરબાની કરીને કહું છું આ પેજ 285 પેજની આ પીડીએફ આપણે બનાવી છે અને ટોટલ 6 વિભાગ છે આમાં. અને બધાને બહુ જ આપણે સેવાય કરી, બધું કરી લીધું ને આપણે દુઆ કમાઈ લીધી, બધું કરી લીધું છે. તમારે જો આ પીડીએફ ઇમરજન્સી જોતી હોય તો વોટ્સએપ જે નંબર દેખાય ને નીચો એમાં તમે મેસેજ કરજો, ને ઉપર દેખાય ને આપણો ગૂગલ પે નંબર છે, એમાં 149 રૂપિયા પે કરજો એટલે તમને પીડીએફ લઈને મળી જશે. વાત આજ મારે મેન કરવાની હતી. અને વ્યવસ્થિત કન્ટેન્ટ બધું એકદમ વનરે બેઝમાં નાખ્યું છે. તમને એવું થતું હોય કે અરુણભાઈ આપણે પીડીએફ નથી લેવી, પેલા ડેમો બતાવો અમને, તો એ વોટ્સએપમાં મેસેજ કરજો, તમને ડેમો મળી જશે. તમને ડેમો મળી જશે. અને પ્લસ કોઈ તમારે બીજી પીડીએફ મારી બુકનું લેવું હોય તો કાંઈ વાંધો નહીં, તમે મજા કરો. પણ તમારે મારી બુકનું લેવું તો કાંઈ વાંધો નહીં, મારી પીડીએફનું લેવું તો કાંઈ વાંધો નહીં, તમે બનાવી હોય તો કાંઈ વાંધો નહીં. તમારો કોઈ પણ વસ્તુ ઘટતી હોય કે જે વ્યાજબી હોય એ તમને મને કહેજો કે મારા પીડીએફ જોઈશે કે આ વસ્તુ જોઈશે. અરુણભાઈ ચાવડા રહ્યા ને એ તમને આપી દીશે વોટ્સએપમાં. તમે સમજો ઘણા મારા વિરોધ અત્યારે કરે, સમજાણું કે તમે અરુણભાઈ બધાને અમે 8 મહિનાથી વરસ મહેનત કરીશ, તમે કોમ્પિટિશન વધારો છો, હજી કે કાલ સવારે તૈયારી ઉતરીને તમે આગળ સજેસ્ટ કરો, તમે બધે કોમ્પિટિશન વધારો. મને તારે એમ કહેશે સમજાણું કે કેટલા મારે ઓલું કરે કેમનું કર. પણ આપણે કહીએ છીએ કે ભાઈ નસીબ હશે એનું થશે, ભાઈ એમાં ખોટું ક્યાં ઓલું કોમ્પિટિશન વધે છે, સમજાણું જેના ભાગ હશે એનું થશે, એમાં ઓલું કાંઈ નથી થતું. એટલે ઘણા મારા પણ વિરોધી હોય, સમજાણું મને બધું ઓલું કરે છે કેમનું કરું. તો હું કહું છું પેલા ભાઈ મને ના જ પડે શું કે તમે આવું બધું ના કરો એમ. ઘણા મારા ફ્રેન્ડો ના પડે, પણ તો એમ કરું છું ના મને જે કરું છું ને એ કરવા દો મારી રીતે. એટલે કહું તમારે જો પીડીએફ ઇમરજન્સી જોતી હોય તો મને મેસેજ કરજો વોટ્સએપમાં. અને જો તમારે ખોટા માંગતા નહીં મારી જે પીડીએફ પર્સનલ બુકની રહી ને માર્કેટમાં ગોતજો. કોકને તમારા ફ્રેન્ડોને કહેજો, તમારો ફ્રેન્ડ નો મને ઓળખતો એના ફ્રેન્ડને કહેજો. અરુણ ચાવડા કરીને છે કોઈ ચોટીલાથી, એને કોઈ પીડીએફ રખડે છે કે મલઈમ છે તો ક્યાંક તમને માર્કેટમાં મળી રહેશે. અને ઇમરજન્સી જોતી હોય તો ભાઈ મેસેજ કરજો, એટલો વોટ્સએપ નંબર જો ને એમાં ડાયરેક્ટ એસએસ પડીને મોકલજો, તો તમને આની પીડીએફ મળશે. રેડી. અને બીજું કંઈ જોતું હોય ને તો મને તમને મેસેજ કરજો, ચોક્કસ તમને મારા જે કંઈ હશે વસ્તુ તમને આપી શકતે અને ચોક્કસ તમારી હેલ્પ કરીશ. અને આપણો મેન સજેસ્ટ એ છે કે આપણો વોટ્સએપમાં જેટલા ફ્રેન્ડો રહ્યા ને એ બધાને ખાસ એટલે ખાસ મારે એ કહેવું છે કે જેટલા પણ વોટ્સએપના છે ને આપણે બધાને ફૂલ ધ્યાન દેવાનું છે, સમજો. હું અમારા વિડીયોનું બધું કામકાજ કરું તો 8-9 કલાક હું મહેનત કરું, 8-9 કલાક 10 કલાક મહેનત કરું હું મારી રીતના. તો તમે મારે 8 મહિના થઈ ગયા, 8 મહિના એક હજાર 8-9-10 કલાક હું ખેંચતો આવું છું. તો હું કહું સમય મહેનત કરજો, ભલે હું ન લાગુ કાંઈ નહીં, પણ તમને કેટલી મેં વોટ્સએપ વાળાને તો મેં
ફૂલ એટલે ફૂલ. તમે જો ને આખો દિન 3 વાર મેસેજ કરે. અમે જમતો એ મેસેજ કરે ભાઈ જમવા બેવું લ્યો હાલો. એટલા બધાને મેં આપણે ફૂલ હેલ્પ કરી છે. એટલે આપણું મેન સજેશન છે તારે આપણે હું ન લાગુ તો કાંઈ વાંધો નહીં, પણ મારી જગ્યાએ ભલે બીજા લાગે મારે મેં હેલ્પ કરી હોય થોડુંક મને પણ એમ થાય ને કે ના ના આપણે એમને સપોર્ટ કર્યો હતો અને એ મને આપણને કેવું છે અને કહેશે જ તે જ્યારે એક્ઝામ પતવા છે ને બસ હું કશ બધી સમજાનું આપણા દીવાના ઘણા નીકળશે સમજે ખબર આના અરુણભાઈ તમે ખરેખર હેલ્પ કરી એમ. હમણાં એક બેનને મેં હેલ્પ કરી કેવો સમથિંગ રાતના 9 વાગે હેલ્પ કરી હતી. એ બેન અમારા સૌરાષ્ટ્રના જ છે. ફૂલ એમને હેલ્પ કરી આપણે સમજાનું. મને એમને ખાલી કીધું કે ભાઈ મારે પોલીસ બનવું છે કે પોલીસ મારે કે બનવું છે તમે કાંઈક મને સપોર્ટ કરો કે રેડી કે હું બહુ ઓલી રીતના આવું છું કે કાંઈ વાંધો નહીં મેં કીધું. પછી મેં રહ્યું ને મને કન્ફર્મ નથી થતું પછી મેં તરત એમનું મંગાવ્યું જે પોલીસનું ફોર્મ ભર્યું ને બોથમાં ફોર્મ ભરેલું હતું. ફોન કરી વાતચીત મેં કરી તરત વસ્તુ બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે આપણે ઘણા બહેનોની બધી સપોર્ટ કરી છે આપણે નથી કરતા એમ નહીં, પણ મેન વસ્તુ એ છે ગમે એ માણસનું પછી તમે યુઝ કરો ને તો વ્યવસ્થિત કરો. એક વસ્તુ યાદ રાખો કે એ પણ તૈયારી કરે. વોટ્સએપ વાળાની કોઈ ખબર જ નથી કે હું પણ તૈયારી કરું છું. થોડું ગીતો તમે ધ્યાન રાખો તો કાંઈ વાંધો નહીં. જાજુ મારા બોલાઈ ગયું હોય ને તો હું માફી માંગુ છું અને મારી વાણીનો વિરામ લઉં છું અહીંથી અને મળી બીજા વ્લોગમાં કોઈ અંદાજ સાથે. અને આ બુક બાબત હતી 400 માણસ જેવા લીધી છે 200 માણસ જેવા પૈસા આવ્યા એમાં તમને હું આવી વાત કરીશ ને 149 રૂપિયા રાખ્યા ને એમાં કોઈ 50 રૂપિયા નાખ્યા 50 રૂપિયા નાખીને કે ભાઈ પીડીએફ મોકલી દીજો. કોણે એમ કે 100 રૂપિયા નાખીને કે પીડીએફ મોકલી દીજો. હવે વ્યાજબી કહેવાય યાર મજાક કરું છું પણ ખરેખર એ રીતના લઈ ગયા છે. કારણ હું એને નાખ્યા હોય જોવો ને અમુક મને વોટ્સએપમાં પાછા મેસેજ કરશે અરુણભાઈ તમે દાવું બાફી નાખ્યું. પણ ના ના આ તો કન્ડિશન હશે ભાઈ હું માનું છું ઘણા હશે પણ યાર ગ્રુપ દ્વારા લઈ શકાય ને. માની લો હું અત્યારે મારે ગમે ની પીડીએફ લેવી ને હું એક ખેડૂતનો દીકરો છું. હું કોઈ ઓફિસરનો દીકરો નથી. ઓફિસનો દીકરો હોત ને તો બાટી તો બધું એમના. હું એક ખેડૂતનો દીકરો જ છું સમજો. હું એમ કહું છું હું અત્યારે મારે ગમે કદાચ 500 રૂપિયાની પીડીએફ મારે લેવી હોય તો અમે અત્યારે અહીં ગામડામાં 4-5 ફ્રેન્ડો સેવી અમે બધા ત્યાં ખેડૂતના દીકરા છીએ. અમે મત કરીને લઈ લઈએ સમજાનું. આ રીતના હોય ને ક્યાંક મળતું હોય ને ડાયરેક્ટ વાયરલ થતું હોય એવું મત કરીને લઈ લઈએ 5 જણા. એટલે આ રીતના કરી લેવાનું હોય. બાકી ખોટી આપણે ઓલી શું કે લાચારી ન કરવી. અને એક બેને મને મસ્ત સવાલ શું કહેવાય આન્સર આપ્યો હતો. એ બેને અમારા સૌરાષ્ટ્રના છે. સૌરાષ્ટ્રની તો વાત જ ન થાય વાલ. અમારા એ બેને સૌરાષ્ટ્રના જ છે. રાજપૂત છે એટલે કોઈ પૂરું થઈ ગયું ભાઈ. રાજપૂત રહ્યા ને બહુ વટેલા હોય ભાઈ. રાજપૂત એ કહેવાય કોઈનો ઉપકાર માથે ન રાખવી કે એ બેને એવું કીધું. એ બેને એમ કીધું મને એ બેનનો ખરેખર એક્ઝામ પતંગ બેનને મળવું છે આપણે. એ બેને મને એવું કીધું એ કે અરુણભાઈ કે એક દિવસ કે શું કહેવાય મજૂરી કરી કે બપોર સુધી આખો દીનું કીધું મજૂરી કરીને તમારી કે પીડીએફ કે માંગી અને પછી પૈસા નાખીને અને તમારી પીડીએફ કે માંગી મેં. તો મને ખરેખર આમ બહુ દોષ વાગ્યું એમ કે ના ના યાર આટલું બધું એમ. પછી બેનને મેં એમ કીધું અરે મેં કીધું બેન એમાં મજૂરી ક્યાં કરવાની હતી. ભાઈને કીધું તો નાખી દે. મેં એટલો બધો મારો ભાઈ નથી ઓલો મેં કીધું તો કે ના ના ભાઈ કે એવી નથી કે તમે 7 મહિના કે મહેનત કરી છે ને કે આપણે કે કોઈની મહેનત એમને ના લેવાય કે અને કે કોઈનો ઉપકાર કે માથે ન હોવો જોઈએ કે. મને ખરેખર અહીંયા ઠેર વાગી એમના વેણિયાની કે ના ના ખરેખર અમારા અત્યારે વોટ્સએપમાં 1000 માણસો છે એમાં છોકરા જો કેટલા એવા તમે મેસેજ તમે જોવો ને બધા કર્યા હતા ને કે અમારે આમ વાંધો છે ને અમે આમ કરીશું. એ બેન રહ્યા ને એવી લાઈન કીધી ને પહેલાં આપણે હેઠું ખોઈ જવાને ભાઈ સમજો. એ બેન રહ્યા ને મને ભલે એને મજૂરી કરી ગમે એ કરી તમારા મોટામાં પૈસા રહ્યા ને એ ઘા કર્યા અને પીડીએફ મોકલો વટ થઈ કીધું સમજો. આવું હોવું જોઈએ. ઈમાનદારી હોવી જોઈએ યાર. એમનામ કાંઈ ન થાય. તમને નોકરી મળી રહી તો શું કામ નહીં કહો. ઈમાનદારી તમારા ન હોય તો અને તમારા શું કહેવાય એટીટ્યુડ ન હોય તમારા સેલ્ફ એટીટ્યુડ હોવો જોઈએ સમજો. માણસ જ્યાં સુધી શું કહેવાય એ ના બન્યો હોય તો એનો 50% એનો આવી જવું જોઈએ તો એને માણસ કહેવાય અને તો એ ફિલ્ડનો એ માસ્ટર કહેવાય. અને એ ફિલ્ડમાં ખરેખર આપણને જશે તો કંઈક કરશે એમ. બાકી તો સમજી લો તો અત્યારે ગોઠવાઈ ગયા તમને ખબર જ છે આમથી આમ અહીંયા રહેવાનું બીજા કોઈ આટા મારતો એની કોણ તો કાંઈ વાંધો નહીં. એ બેનને યાદ કરીને આંખમાં ઉડાવી ગયા યાર ખરેખર કાંઈ વાંધો નહીં. મળી બીજા વ્લોગમાં ત્યાં હું જય માતાજી.